નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 30/8/2024 વાર શુક્રવાર. આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા મારી જીએસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી. તો ખેડૂત ભાઈઓ, અમેરિકામાં કપાસના ઊભા પાકમાં પ્રતિકૂળ હવામાનને કારણે સતત બગાડ વધી રહ્યો હોય અને ન્યૂયોર્ક વાયદો છેલ્લા 5 દિવસથી સતત વધી રહ્યા છે. અમેરિકામાં કપાસનું વાવેતર 12% વધ્યું છે, પણ છેલ્લા 5 સપ્તાહમાં વાવાઝોડા સાથેનો વરસાદ અને કેટલાક રાજ્યોમાં અતિશય ગરમી પડતા કપાસના ઊભા પાક બળવા લાગતા હવે રૂ ઉત્પાદન ઓછું થશે તેવી આગાહી થવા લાગતા ન્યૂયોર્ક વાયદામાં સતત વધી રહ્યો છે. જ્યારે ન્યૂયોર્ક રૂ વાયદો 4 મહિના પહેલા વધીને 107.24 સેન્ટ થયો હતો, જે ઘટીને 67 સેન્ટ થયા બાદ છેલ્લા 5 દિવસથી તેજી થતા ન્યૂયોર્ક વાયદો 40 સેન્ટ થયો છે. ન્યૂયોર્ક રૂ વાયદાને તેજીના પગલે ચીનના રૂ વાયદા પણ વધ્યા છે. જો કે ચીનના રૂ વાવેતર ગત વર્ષથી 3% ઘટ્યું છે અને કપાસના ઊભા પાકની સ્થિતિ ઘણી સારી છે, પણ તે છેલ્લા 5 દિવસથી ચીનમાં સૌથી વધુ કપાસ ઉગાડતા ઝીનયાંગમાં ભારે ગરમી પડવાના ચાલુ થતાં કપાસનો પાક બળી જવાનો ભય ઊભો થયો છે. અધૂરા પૂરી ઝીનયાંગમાં ગુરુવારે વહેલી સવારે 5.5 રિસર્વેકલનો ધરતીકંપ આવ્યો હતો. જો કે આ ધરતીકંપ કપાસના પાકને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. તો મિત્રો, આ વિડીયોમાં માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દો.